તો આપણી જે સબ્જેક્ટ મેટર છે તે છે સુરત ફિલ્મ. હમણાં હું તમારી સમક્ષ રજૂ કરું છું. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલમ તર કૈફ ફઅલ રબ્બુકા બિ અસ્હાબિલ ફીલ. અલમ યજઅલ કૈદહુમ ફી તઝલીલ. وأرسل عليهم طيرا أبابيل ترميهم بحجارة من سجيل فجعلهم كعصف مأكول. صدق الله العظيم. صل على محمد. તો આપણે ગયા વખતે આપણે મળ્યા હતા ત્યારે આપણે ત્રીજી આયતની ચર્ચા કરી હતી. આજે આપણે ચોથી અને પાંચમી આયતની ચર્ચા કરશું. સૂરત અલ-ફીલ 105 આયત સૂરત છે કુરાનમાં કમ્પાઇલેશનમાં, અને એની એક સૂરામાં ફક્ત 5 જ આયત છે. ઇન્શાઅલ્લાહ આપણે આજે એ સૂરત અલ-ફીલની ચર્ચા આપણે ખતમ કરીશું. તો ચોથી અને પાંચમી આયત ઉપર આવું એની પહેલા મુખ્તસરમાં અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી લીધી છે એની સમરી હું તમને આપી દઉં, જેથી કરીને આપણે પછી ચોથી અને પાંચમી આયતને કનેક્ટ કરી શકીએ. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરત અલ-ફીલમાં પહેલી જ આયતમાં આપણને આપણું ધ્યાન, એટલે કે મક્કા વાસીઓનું ધ્યાન ખેંચ્યું હતું અને આપણું પણ ધ્યાન ખેંચે છે. શું તમે ન જોયું કે તમારો પરવરદિગાર હાથીવાળાઓની સાથે વર્તન કેવું કર્યું હતું? How did he deal, your Lord, how did he deal with the companions of the elephant? એમાં આપણે એક મોટો સબક આ છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે ખાલી ઇવેન્ટને જોવાથી તમે જોઈને ખુશ ન થાઓ, કે તમે આપણે એક્સાઇટેડ ન થઈ જાઓ. તમે સબક લ્યો જ્યારે કોઈ એવો ઇવેન્ટ આવે તમારી સામે. જે મકસદ આવી રીતે શરૂ કરવાનો આ હતો કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે તમે સબક લ્યો આવા ઇવેન્ટ. એમાં પહેલી જ આયતમાં આપણે બે શબ્દો ઉપર, એકચ્યુઅલી એક ફ્રેઝ છે ને એક શબ્દ ઉપર આપણે જરા ચર્ચા વધારે કરી હતી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા રબ્બુકા શબ્દ યુઝ કરે છે, મતલબ કે તમારો પરવરદિગાર. તમારો પરવરદિગાર એ માટે કે તમે જો તમારો પરવરદિગાર પાસે કેટલી શક્તિ છે કે પાવરફુલમાં પાવરફુલ આર્મી જે આવી હતી એને નાબૂદ કરી દીધી. અને બીજું કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એશ્યોરન્સ આપે છે કે જો તમારો પરવરદિગાર કેવો એક મહાન બીઈંગ છે, મહાન ક્રિએટર છે, કે જે આ બધી એની પાસે શક્તિ છે કોઈને નાબૂદ કરવાની. પાવરફુલમાં પાવરફુલ એની મખલૂક એની સામે આવે તો એ નાબૂદ કરી દે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ કે એની મહાનતા બતાડે છે પરવરદિગાર. સાથે સાથે જે ફ્રેઝ યુઝ કર્યું હતું, કમ્પેનિયન્સ ઓફ ધી એલિફન્ટ, હાથીવાળાઓના કમ્પેનિયન, એનો આપણે ચર્ચા જરાક વધારે કરી હતી સમજાવવા માટે કે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આવા ઇન્સાનોને જાનવરો સાથે કમ્પેર કરે છે, કે એના સાથીઓ બનાવે છે જાનવરો સાથે. ફક્ત ડિફરન્સ આ જ હતું, આપણને સમજાવવા માંગતા હતા કે જાનવરો ઇન્ટેન્શનલી કાબાને ડિસ્ટ્રોય કરવા માટે નહોતા આવ્યા. જ્યારે એ લોકો પવિત્રતા જોઈને કાબાની તો એ લોકો ત્યાં જ બેસી ગયા, આગળ પણ ન વધ્યા. ત્યારે આ ઇન્સાનો, આદમની ઔલાદ કેટલી એરોગન્ટ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની પવિત્ર જગા ઉપર પોતે હુમલો કરવા બેઠા છે. ધીસ ઇઝ ધી એરોગન્સ ઓફ અ હ્યુમન બીંગ ઓર હ્યુમાનિટી. આપણને આ સમજાવવા માંગતા હતા. એટલે આ જાનવર સાથે કમ્પેર કરે છે ને કે જે ઇન્સાન કેટલો એરોગન્ટ છે, ત્યારે આ જાનવર જ્યારે એ મારી પવિત્રતાનું જોઈ, મારી પવિત્રતાની સિમ્બોલિઝમ જોયું, આ ઘર કાબા, તો એ બેસી જ ગયા, ત્યાં આગળ ન વધ્યા. આ પહેલી આયત.
બીજી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી આપણે કહીએ છીએ શું તેણે એટલે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ લોકોની જે ચાલબાજીઓ હતી, કાવતરાઓ હતી, સ્કીમિંગ હતું, એ બધું આડે અવડા ન કરી નાખ્યા. Did he make it go astray? મતલબ કહેવાનો અહીંયા આ છે કે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની પાસે કેટલો પાવર છે કે એ એસ્ટ્રે કરી નાખ્યું આખું એ લોકોનું પ્લાનિંગ. Allah subhanahu wa ta'ala allowed Abraha to plan everything, thinking that he can destroy everything because he was the most powerful person in this particular dunya at the time. Yet, એનું પ્લાનિંગ કામ ના આવ્યું. કોનું પ્લાનિંગ કામ આવ્યું? Allah subhanahu wa ta'alaનું કામ. ડિસિઝન છેલ્લો, ઈચ્છા છેલ્લી કોની હતી? Allah subhanahu wa ta'ala. He allowed the whole planning to come, but it didn't come to fruition. કહેવાનો મતલબ એમ કે આપણે જેટલી તૈયારી કરશું, અલ્લાહની ઈચ્છા નહીં હોય તો એ થશે જ નહીં, કામ થશે જ નહીં. ત્રીજી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી કહે છે કે ટોળાના ટોળા પક્ષીઓ લશ્કરોની સામે મોકલ્યા. હવે અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એક પ્રિન્સિપલ. અહીંયા આપણે લાસ્ટ ટાઈમે ચર્ચા કરી લીધી, પણ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, કારણ કે રિમાઇન્ડ કરવું સારું છે. કુરાન પાસે કહે છે કે કુરાન પણ આપણને રિમાઇન્ડ કરે છે અને આપણને પણ આપણે એકબીજાને મોમિન ભાઈઓ અને બહેનોને રિમાઇન્ડ કરવું જોઈએ. એક પ્રિન્સિપલ અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એસ્ટાબ્લિશ કર્યા. જો પહેલી આયતમાં ડિસ્ટ્રોય કરવાનું, અબ્રાહાના લશ્કરને ડિસ્ટ્રોય કરવાનું કામ કોને સોંપ્યા હતા? પોતાને સોંપ્યા હતા. કારણ કે કેટલી તમે ન જોયું, તમે જોયું નહીં કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અબ્રાહાના આ કમ્પેનિયન્સ ઓફ ધી એલિફન્ટને કેવી રીતે શું કર્યું? સો કામ એને સોંપ્યું. પણ ત્રીજી આયતમાં પછી બર્ડ્સને મોકલાવે છે, પક્ષીઓને મોકલાવે છે. તો એથેઇસ્ટ છે કે જે કુરાનમાં હંમેશા કોઈને કોઈ ફોલ્ટ કાઢતા હોય ને, તો એ લોકો જો આપણને કહેશે કે આ કોન્ટ્રાડિક્શન છે. અહીંયા જો પોતાને કામ સોંપે છે અને પછી અહીંયા પક્ષીઓને મોકલાવે છે આ કામ કરવા માટે. કે there is a contradiction here. જો કોન્ટ્રાડિક્શન જરાય કાં નથી. આપણે આ હું તમારી સાથે આ સરખી આપણે સમજાવ્યો હતો. પ્રિન્સિપલ આ છે કે મખલુક એની છે, પૈદાઈશ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની છે, એ માલિક છે આ પૈદાઈશનો. એની રજા વગર બધુંય થઈ શકે છે. નાનામાં નાના પક્ષીઓને મોટામાં મોટા જાનવરોની સામે મોકલાવી શકે છે, નાનામાં નાના પક્ષીઓને મોટામાં મોટા લશ્કરોની સામે પણ મોકલાવી શકે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ કરી શકે છે, પણ એ રજાથી બધુંય થઈ શકે છે. મતલબ કહેવાનો છે પ્રોફેટ્સને પણ રજા આપીને પછી મોજજા થતા હતા. આમ જ નહોતા થતા. એ લોકોની પાસે તાકાત નથી, પરમિશન માંગતા હતા, મળતું હતું ને પછી મોજજાઓ કરતા હતા. તો આ ત્રીજી આયતમાં આપણને આ સબક મળે છે. હવે જો આપણે જોઈએ કે આ જ્યારે પક્ષીઓ મોકલાવ્યા ટોળાના ટોળા, તો એણે શું કર્યું? તો આ ત્રીજી, ચોથી અને પાંચમી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને સમજાવે કે શું કર્યું. ત્રીજી આયતમાં કહે છે ટોળાના ટોળા મોકલાવ્યા લશ્કર સામે, બરાબર કે નહીં? ચોથી આયતમાં કહે છે કે તેઓ પાકેલી માટીઓના પથરાઓ ફેંક્યા. બરાબર ને? તમારો શબ્દ ફેંક્યા. લાસ્ટ ટાઈમ તમે મને ઇમ્પ્રુવમેન્ટ કર્યો તમારું ગુજરાતી. ફેંક્યા છે રાઈટ વર્ડ એકચ્યુઅલી, ફેંક્યા. અને પછી પાંચમી આયતમાં કહે છે એવી રીતે ફેંક્યા કે જેવી રીતે, એવી રીતે ફેંક્યા કે લશ્કરો એવા થઈ ગયા કે જેવી રીતે આપણે જોઈએ છે ચાવેલા સૂકા ઘાસ કેવી રીતે હોય છે, એવી રીતે લશ્કરની હાલત થઈ ગઈ. સો અહીંયા હવે આ જ્યારે આ ત્રણ આયતો આપણી સામે આવે છે તો અમુક સવાલો આપણા મગજમાં ઊભા થાય છે. પહેલો સવાલ એ થાય છે કે આ માટીના જે પથ્થર હતા, જે એ લોકોના બીકમાં એક કે બે પથ્થર એ લોકો રાખ્યા હતા, બીક ચાંચમાં રાખ્યા હતા, એ પથ્થર જ્યારે ફગાવ્યા ત્યારે ડેડલી પથ્થર હતા, બરાબર કે નહીં? લશ્કરને મારી નાખ્યા હતા. તો આ ડેડલી પથ્થરા મળ્યા ક્યાંથી? આપણે પૂછીએ નહીં કે ભાઈ આ મળ્યા ક્યાંથી આ બર્ડ્સને? બીજો સવાલ એ ઊભો થાય છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ પથરાઓ મારીને એ લોકોની હાલત જો કઅસ્ફિન માકૂલ. કઅસ્ફિન મીન્સ જ્યારે ગ્રાસ ડ્રાય થઈ જાય ને
પછી એક એક સ્ટોક હોય. સ્ટોક જાણો છો ને, સ્ટબલ અથવા સ્ટોક. સ્ટબલ જ્યારે આપણે દાઢી કરતા હોય પછી એક વાળ રહી જાય ને એને આપણે શું કહીએ છીએ? સ્ટબલ. હે, એવી રીતે ઘાસની હાલત જ્યારે સૂકી હોય ને ત્યારે આમ સ્ટબલ હોય. તો અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે કઅસ્ફિન માકુલ, કે આવા માકુલ ચાબી નાખેલા ઘાસની હાલત જેવી લશ્કરોના માણસો થઈ ગયા હતા. તો સવાલ થાય છે કે આવી હાલત કેવી રીતે આવી ગઈ? આ પથરાથી કેવી રીતના થાય? બરાબર કે નહીં? અને ત્રીજું સવાલ એ થાય છે કે ટોળાના ટોળા પક્ષીઓ આવ્યા અને ટોળાના ટોળા પછી પક્ષીઓ ગયા, તો આવ્યા ક્યાં છે ને ગયા ક્યાં? મારી પાસે કંઈ જવાબ નથી. હું તો આ સવાલો કરું છું તમને બધાને, ને મારે પોતાને સવાલ કરું છું કે ભાઈ શું હતું. હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે જાણવાની છે એ આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો આ 3-4 સવાલો જે આપણે કર્યા ને એમાં આપણને એક નિચોડ મળે છે. એ નિચોડ આ છે કે આ પક્ષીઓ આવ્યા ને તો એની પાસે ભાન હતું, એની પાસે જ્ઞાન હતું, એની પાસે અવેરનેસ હતું, એની પાસે કેપેસિટી હતી. અત્યારે આપણે બર્ડ્સને જોઈએ છે તો એવું ભાન છે એ લોકોની પાસે, એવી શક્તિઓ તમને દેખાય છે કે પથરાઓ લઈને મારે કોઈને આવા ઘાસવાળા ચાવેલા ઘાસવાળા કરી નાખે? નહીં. જ્યારે આપણે આવા સવાલો કરીએ ને તો એક જાતનું આપણને નિચોડ એટલે કોન્ક્લુઝન મળે છે કે there must be a divine inspiration for these birds. આ એની મખલુકને એને એક ઇન્સ્પિરેશન આપ્યું. It's very important to understand this point. હું જે અત્યારે કહેવા માગું છું ને, સૂરહ નહલમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે શું તમે નથી જોતા કે ઊંચી જગાએ આકાશમાં એક પક્ષી પોતાને અધ્ધરથી ઊભું રાખે છે? આપણે જોઈએ છે કે નથી જોતા? અધ્ધરથી ફ્લાય કરતો હોય છે, અધ્ધરથી ઊભો હોય છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ જ આયતમાં સવાલ કરે છે કે શું એને શક્તિ અલ્લાહ સિવાય કોઈ બીજું આપી શકે છે? તો આમાં પછી કહે છે કે ઈમાનદારો માટે આમાં એટલે કે આ જોવામાં કેટલી નિશાનીઓ છે, એટલે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની સાયન્સ છે આ બધી. એટલે આપણે આ આયતને જ્યારે આપણે ઊંડો વિચાર કરીએ ને તો આપણે એક કન્ક્લુઝન ઉપર આવી જાય કે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ ઇવેન્ટમાં આપણને આ ઇવેન્ટની વાત કરે છે અહીંયા અને કહે છે કે મેં ટોળાના ટોળા પક્ષીઓ મોકલ્યા, સાથે સાથે પાકેલા પથરાઓ મોકલ્યા, એ પાકેલા પથરાઓ લશ્કરને ફેંક્યા અને લશ્કરની હાલત આવી ચાવેલા ઘાસ, સૂકા ઘાસ જેવી થઈ ગઈ. તો this must be the work of Allah subhanahu wa ta'ala and none else, and we have to take it as the sign of Allah subhanahu. સમજ પડી? હવે હું ભૂલી ગયો કે આગળ કેવી રીતના જવાનું. સમજ પડો તો اللهم صل على محمد. ઓકે, હવે આપણે આગળ વધીએ અને આપણે જ્યારે જોશું ને કે અબ્રાહાનો પ્લાનમાં શું હતું કે એ જાનવર લઈને ગઈ ગયો ને, એલિફન્ટ લઈને ગયો. એલિફન્ટ એ જાનવર હતું કે એ મક્કાવાળા કે એ જમાનામાં એ લોકો જોયા નહોતા કે આ જાનવર કેવું હતું. અત્યારે ડાયનોસોર આપણી સામે આવે લાઈવ, બોલો અહીંયા પથરાનો હોય એ નહીં, લાઈવ આવે તો આપણે અંજાઈ જાય કે ના અંજાઈ જાય? બીએ જાય, બરાબર કે નહીં? ભાગ્યા બધા મારી મજલિસને મૂકીને ભાગશું અહીંયા ડાયનોસોર શરૂ થાય. એવી રીતે હાથીઓ સામે આવતા હતા. મકસદ શું હતો અબ્રાહાનો? કે બીવડાવવાનો, બરાબર ને? સાયકોલોજીકલ વોરફેર એને કહીએ છીએ. અત્યારે સાયકોલોજીકલ વોરફેર છે કે નથી? આજે કોઈને આપણને નમાવવું હોય કે નભાવવું હોય કે નમાવવું હોય રાધર એને સરેન્ડર કરાવવું હોય તો સાયકોલોજીકલ વોરફેર ઇઝ યુ યુઝ ઇટ. એક બીક તમે નાખી દો એ આર્મીને, એ આર્મી ખલાસ થઈ ગઈ. ઓકે,
તો એનો મકસદ પણ આ હતો. પણ એની પાસે ઘોડાઓ હતા, એની પાસે હથિયારો હતા. એવું નથી કે જાનવરને જ લઈને ગયો હતો, એની પાસે બધી જાતની કાબિલિયતો હતી, પણ સાયકોલોજીકલ વોરફેર પણ એને લઈ ગયો હતો. આ બધી પાવર લઈને એ ગયો ત્યાં. છેલ્લે શું થયું? એનું લશ્કરને ભાગવું પડ્યું ત્યાંથી, કે લશ્કર ખતમ થઈ ગયું. બરાબર કે નહીં? એમાંથી આપણને સબક મળે છે કે અલ્લાહ સુબહાન વ તઆલાની શક્તિની સામે કોઈ પણ દુનિયાની શક્તિ કામ નહીં આવે. આપણે અત્યારે ભલે ગમે એકચ્યુઅલી સૂરા બકરામાં અલ્લાહ સુબહાન વ તઆલા, તમને ખબર છે, બહુ આપણને અત્યારના વખત માટે પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું આપણું ધ્યાન ખેંચે છે કે અમુક લોકો એવા છે કે જેઓ અહીંયાના જે મખલુક એની જે છે ને એની સાથે અલ્લાહને કમ્પેર કરે છે કે આ અલ્લાહ જેવા જ છે. નથી. આજનો પાવર આટલો મોટો પાવર હોય તો આપણા મુસલમાનોના દેશમાં એની પછવાડે નથી ઘડી જતા પ્રોટેક્શન માટે. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે ઈમાનદારો આવું કામ કોઈ દિવસ નહીં કરે, કારણ કે ઈમાનદારો હંમેશા અલ્લાહ સુબહાન વ તઆલાને ચાહે છે અને એના પ્રત્યે બધી જાતની એ લોકોને કોન્ફિડન્સ છે. અને અલ્લાહ સુબહાન વ તઆલા અઝાબ દેવાવાળો છે. ઈમાનદારોમાં આ છે કે અમારી લવ અથવા પ્રેમ અલ્લાહ સુબહાન વ તઆલાની સાથે છે. અમે એને જ પ્રેમ કરીએ છીએ, એની જ સબમિટ કરીએ છીએ અને એની જ પાસેથી પ્રોટેક્શન માગીએ છીએ અને એ જ અમને પ્રોટેક્શન આપશે અને એ જ અઝાબવાળા આપવાવાળો છે. ગમે તેવું અમારા ઉપર જુલમ થાય, અઝાબ આપવાવાળો એ જ છે. હવે જ્યારે અઝાબનો એટલે આ એક સબક આપણા માટે પણ છે કે અબ્રાહા જેવો માણસ કાબાને તોડવા ગયો પણ એ સક્સેસફુલ ન થયો. પછી અલ્લાહ સુબહાન એટલે કે મુફસ્સિરો આપણને સમજાવે છે આનો મતલબો અને મીનિંગ. આગળ વધીએ. હવે આપણે જોઈએ કે અલ્લાહ સુબહાન વ તઆલા અઝાબ આપે છે. લશ્કરને અઝાબ આપી કે નહોતું આપ્યું? એને સાવ ખલાસ કરી નાખ્યું. બરાબર કે નહીં? તો સવાલ એ ઊભો થાય છે કે આપણે જ્યારે કુરાન વાંચશું ને તો આપણને મળશે કે અઝાબ જુદી જુદી જાતનાઓ હોય છે. સૂર્ય અનકબૂતમાં હું તમને વાંચી ભણાવું, કારણ કે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. સૂર્ય અનકબૂતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે પછી અમોએ દરેકને તેમના ગુનાહોના બદલામાં પકડી લીધા. ગુજરાતી સમજો છો ને બરાબર સરખી રીતે? ઓકે, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પછી અમોએ દરેકને તેમના ગુનાહોના બદલામાં પકડી લીધા. પછી તેઓમાંથી કેટલાક ઉપર પથ્થરોના વરસાદ વરસાવ્યા અને કેટલાકોને ભયંકર અવાજથી પકડી લીધા. ડેડલી ક્રાઇંગ નોઇઝ. આપણે ઘણી વખતે થાય ખલેલે આપણે કહીએ ને કે અવાજ અમુક એવા અવાજો હોય છે, ડેડલી અવાજ હોય કે તમારું જાન ખેંચી લે. એને આપણે કહીએ છીએ ડેડલી ક્રાઇંગ સાઉન્ડ. એવા ભયંકર અવાજ આવે કે તમારી જાન જ નીકળી જાય. અલ્લાહ સુબહાન વ તઆલાની વાત કરે છે કે મેં અમુકને એવી રીતે પકડી લીધા અને કેટલાકોને તો જમીનમાં સમાવી દીધા. એનો મતલબ કે જમીન ફાટી અને પછી અંદર ગળી ગયા. અને કેટલાકને અમે ડૂબાડી દીધા. અને અલ્લાહ સુબહાન વ તઆલાનું આ કામ નથી, આ અલ્લાહનું કામ નથી કે તેમના ઉપર જુલમ કરે. પણ તેઓ પોતાના જીવ પર જુલમ કર્યા કરતા હતા. જ્યારે તમે એની સામે થાવ તો તમારા જીવ ઉપર તમે જુલમ કરો છો, કારણ કે એ જીવ તમને આપવાવાળો એ છે અને એ જીવને એને સબમિટ કરવું જોઈએ. એના બદલે તમે એરોગન્ટલી એની સામે થયા. અબ્રાહા એણે કામ કર્યું હતું કે અલ્લાહ સુબહાન વ તઆલાના પવિત્રતાની સામે ગયો. તો અહીંયા કહેવાનો મતલબ એમ છે કે જુદી જુદી જાતના અલ્લાહ સુબહાન વ તઆલા પનિશમેન્ટ મોકલાવે છે. ધી એસન્સ ઓફ ધ પનિશમેન્ટ જે છે ને, આપણે આમ જ્યારે કુરાન વાંચે ને ધ એસન્સ જાણો છો ને? મને ગુજરાતીમાં પૂછતા નહીં કે એસન્સનો એટલે શું મતલબ, થોડી સમજી લો પોતે, કાં તો ડિક્શનરી ખોલીને જોઈ લેજો એસન્સનો મતલબ શું. ના, નિચોડ તો કન્ક્લુઝન કહેવાય. મમ્મા તું મને બીજી બાજુ નાખી દે છે. એસન્સ પનિશમેન્ટનો એસન્સ એટલે કે આપણે કહીએ પનિશમેન્ટને શું કહેવાય ગુજરાતીમાં? સજા. સજાનો એસન્સ જે છે ને એ અલ્લાહ સુબહાન વ તઆલા આપણને સમજાવે છે આવી રીતે કે શરીરમાં જ્યારે સજાઓ આપવામાં આવે છે ને ત્યારે ડિફરન્ટ ફોર્મ્સ અને ડિફરન્ટ જાતની સજાઓ શરીરને આપવામાં આવે છે.
આપણે સૂર્યાન કબૂતમાં જો એને આપણે, પણ હું હવે એક્ઝામ્પલ આપું તમને. આદના લોકો હતા ને, આદના લોકોને 7 રાત અને 8 દિવસ સુધી વિન્ટોડિયો જાણો છો શું? ટોર્નેડો, હવા એટલી નીકળે કે આપણી કેપ ઉડી જાય કે વીગ પહેરવું હોય એ ઉડી જાય, એ તો જુદો સવાલ છે. તમે પોતે ઉડી જાઓ એવું વિન્ટોડિયો આવે. એટલે કે એટલું ડિસ્ટ્રક્શન આવી જાય. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે મેં લોકોની પાસે 7 રાત અને 8 દિવસ એવો વિન્ટોડિયો મોકલ્યો કે છેલ્લે બાકી તમે જ્યારે નજર કરો ને લોકો ઉપર, તો કે ખજૂરના જે થડ છે ને, ખજૂરના થડ એટલે કે ધ ટ્રંક ઓફ ધ ડેટ પામ ટ્રી, એ જ્યારે હોલો હોય તો કેવા લાગે? તો કે એ લોકોના જે મોઢા હતા ને કે એવા હોલો બની ગયા હતા કે તમે જાણે કે ટ્રંક જોતા હોય ને ખજૂરના, હોલો ટ્રંક એવા લાગતા. પછી આ શરીરને આટલું સજા પહોંચાડે છે. શરીર, સોલને તો ખબર નથી કેટલું, આ શરીરનું આપણે સમજી શકીએ. અને એવી જ રીતે સાલેની કોમને એણે ધરતીકંપ એવું નાખ્યું કે જ્યારે ધરતીકંપ પતી ગયું તો એ લોકોના ઘરમાં જે માણસો હતા એ લોકો જીવ વગરના સજદાની પોઝિશનમાં આવી ગયા. એટલું ધરતીકંપ મોટું હતું. એટલે મતલબ કહેવાનો એ છે કે ધી એસન્સ ઓફ સજાઓ છે ને, એ સજાઓ ખાલી આપણે ચીટલો ભરીને સજા નહીં ભરે. આવી રીતે સજાઓ, આવી રીતે અઝાબ અલ્લાહ સુબહાન વ તઆલાના આવે છે. પણ એની પહેલાં અલ્લાહ સુબહાન વ તઆલા બહુ દયાળુ છે અને દયા કરનાર છે. પણ હવે આપણે જ એવા હોય ને એરોગન્ટ હોય અને આપણે પોતાને બહુ મોટા સમજતા હોય ને બહુ તાકાતવાળા સમજતા હોય ને અલ્લાહની સામે એની પવિત્રતા ઉપર આપણે ગા કરતા હોય, તો પછી આપણે જ આપણા ઉપર જુલમ કરીએ છીએ કે નથી કરતા? દયાળુ છે. ગઈકાલે જે લેક્ચર મેં આપ્યું હતું એમાં ઘણી દયા છે અલ્લાહ સુબહાન વ તઆલા. યુટ્યુબ ઉપર છે, સાંભળો. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ એનાલિસિસ. તો આ જો સમજાઈ ગયું હોય તો હવે આપણને ખબર પડે છે કે જ્યારે મેં પહેલાં બધા સવાલો કર્યા ને કે કાંકરાઓ ક્યાંથી આવ્યા હતા ને પક્ષીઓ ક્યાંથી આવ્યા હતા, ને હવે સમજ પડી ગઈ ને કે અલ્લાહનું ઇન્સ્પાયર્ડ વર્ક છે ને એમાં એક મોટી નિશાનીઓ આપણા માટે છે. અને જ્યારે આપણે આ જોઈએ ને, આ જ્યારે સાંભળીએ અને આને આપણે સમજીએ તો આપણું ઈમાન વધશે. અલ્લાહ સુબહાન વ તઆલા. છેલ્લું અંતમાં મને એક હિસ્ટોરિકલ ઇવેન્ટ પણ બન્યું હતું કે જે આપણે એની વાત નથી કરી, પણ જસ્ટ વોન્ટ ટુ ટેલ યુ કે વર્ડ્સ આર સો ઇમ્પોર્ટન્ટ. જ્યારે અબ્રાહમ મક્કાની બાજુમાં પહોંચ્યો ને ત્યારે 200 ઊંટ ત્યાં પડ્યા હતા. 200 ઊંટ ત્યાં હતા મક્કાની બાજુમાં. તો એ 200 ઊંટને લઈ લીધો. હવે જ્યારે મક્કાની બાજુમાં આવ્યો ને, એટલે કે ચોરી લીધો આપણે એમ કહીએ, મક્કાની બાજુમાં આવી ગયો તો એણે મેસેજ મોકલાવ્યો. અને હંમેશા પાવરફુલ નેશન હોય ને તો અમુક મેસેજીસ મોકલતા હોય, કાં તો ઇન્વાઇટ કરે તમારા ચીફને કે તમારા ચીફને બોલાવો મારી સામે, પછી એને લશ્કર બતાડે, હાથીઓ બતાડે. તો હવે ત્યાંનો સુપ્રીમ ચીફ મક્કાનો હતો અબ્દુલ મુત્તલિબ. હઝરત અબ્દુલ મુત્તલિબ હતા રસૂલ ખુદાના દાદા. તો એ ગયા ત્યાં, એને ખબર હતી કે આ 200 ઊંટ આની પાસે છે. તો એ જ્યારે આવ્યો, અબ્દુલ મુત્તલિબ આવ્યા, ત્યારે આ અબ્રાહા એને આ બધું બતાડવા લાગ્યા. પણ એ કહે છે કે જો હું આવ્યો છું એક જ ચીજ માટે, આ જે 200 ઊંટ છે ને એ મારા ઊંટ છે, મારી માલિકીના ઊંટ છે, એના માટે હું આવ્યો છું. કારણ કે that belongs to me, it concerns me, that is my concern. તો એટલો એંગરમાં આવી ગયો અબ્રાહા કે અહીંયા હું કાબા તોડવા આવ્યો છું, તું મક્કાનો ચીફ છું, આ તમારી બંદગીની પ્લેસ છે, તું મારી પાસે રિક્વેસ્ટ નથી કરતો કે તું આને છોડ, એના બદલે તારા કેમલની વ્યાધિ કરે છે. ત્યારે જો એનો જવાબ કે આ 200 કેમલ છે ને એ મારા છે, એ મારી માલિકીના છે, એ મારું કન્સર્ન છે. કાબા છે એનો માલિક અલ્લાહ સુબહાન વ તઆલા છે, અને એનો કન્સર્ન છે કે એને ધ્યાન રાખશે કે નહીં રાખે એ એનું કન્સર્ન છે. મારું કન્સર્ન આ છે, તું મારા 200 કેમલ મને આપી દે. આ જ્યારે જવાબ સાંભળીએ ને he was of course taken aback, કારણ કે he wasn't expecting
something like this, such an argument, very important and interesting argument, very very conducive argument. એટલે એને 200 કેમલ એને આપી દીધી કે આ લઈ જાય તારા 200 કેમલ. એને બહુ વ્યાધિ છે ને, લઈ જા, હું તો કાબા તોડવા આવ્યો છું ને. એટલે this is just to show the importance of words. જ્યારે આપણે એવા વર્ડ યુઝ કરીએ, અને અબ્દુલ મુતલિબને ખબર હતી કે એની પાસે શક્તિ નહોતી આ કાબાને પ્રોટેક્ટ કરવાની. પ્રોટેક્શન એ જ આપી શકતો હતો કે જેની પાસે શક્તિ, અને શક્તિ કોની પાસે હતી? અલ્લાહ સુબહાનહુ વ તઆલા. કોન્ફિડન્સ ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા કે આ એનું ઘર છે, એને તેનું ધ્યાન રાખશે. એની પાસે ઈમાન હતું, પણ એની પાસે એવા લશ્કરો નહોતા કે એની સામે ઊભા રહે. So this was an historical note that we must also understand together with this particular surah. તો આપણે હવે આ સૂરાને પતાવીએ છીએ. નેક્સ્ટ ટાઈમ તમે આ બધા આવશો તો આપણે ઇન્શાઅલ્લાહ બીજો નાનો સૂરો એવી રીતના આપણે કરશું, તો બધાને આપણે બધા શેર કરીએ આ નોલેજ કુરાનનું ને ઇન્શાઅલ્લાહ, અને આપણે બધાને બેનિફિટ મળે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આજે આપણી જે અપીલ છે એ આપણે પાછું શું નામ છે? પરિચિનાર આપણને એ જે ચેરિટી છે એના તરફથી આપણને